भक्त गोरा तू भार। હું જ કૃષ્ણ, હું જ માધવ, મુરલી મનોહર શ્યામ હું, બાલ કૃષ્ણ દામોદર ઘનશ્યામ ગોવિંદનાથ હું જ કેશવ, હું જ મુરારી, હું વિષ્ણુ વ્રજરાજ હું જ વિઠ્ઠલ, હું જ નટવર, શ્રી હરિ શ્રીકાંત શ્રી હરિ શ્રીકાંત શ્રી હરિ શ્રીકાંત હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું। क्षमा करजो प्रभु, अमने हूँ तमने ओळखी नहीं शक्यो कि आप स्वयं लीलाधर कृष्ण छो। प्रभु तमे तो अमने श्राप आप्यो हतो कि मूर्ति क्यारेय नहीं मळे, पण मूर्ति मळी गई। तारो श्राप निष्फळ गयो लीलाधर। हवे पूछीश नहीं कि मूर्ति क्यांथी मळी लीलाधर? पुजारी बापा, ये आटली सहेलाईथी जवाब नहीं आपे, इने पाठ भणावो ज पड़शे। હું શું કામ સવાલ કરું? હું મૂર્ખ નથી। એટલી તો સમજણ છે કે કૃષ્ણની મૂર્તિ મંદિરમાં જ હોય। એટલે મૂર્તિ તે જ સંતાડી હતી મંદિરમાં? શું વાત છે, સમજી ગયા? જુઓ પુજારી બાપા, કેટલો બેશરમ છે આ। હજી ધોવા છે તમારા આના પગ। तो आ બધું મને શું કામ કહે છે? કારણ કે તમે જેને લીલાધર કૃષ્ણ જાહેર કર્યો હતો, આ કપટીને તમે ઓળખતાય નથી। અમે તો અભણ છીએ, પણ તમારું જ્ઞાન એને નો પારખી આવી ગયું। સાચી વાત છે, તમારા આ પૂજારી બાપા મૂર્ખ છે। તમારામાં ને આમનામાં કોઈ ફરક નથી। જ્યાં જ્ઞાની જ મૂર્ખ હોય ત્યાં લીલાધરની લીલા લોકોને ચમત્કાર જ લાગે। જુઓ જુઓ, આ કેવું બોલે છે, આપણા પૂજારી બાપાને મૂર્ખ કહે છે। ચાલો ચાલો માન્યું કે આપણા પૂજારી બાપા મૂર્ખ છે, પણ તે તો અમને ઠગ્યા પાખંડી। અમે તો તને ઓળખતાય નથી, તોય તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હું કેમ રમત રમી? બોલ, તે અમને એવું હું કામ કીધું કે તું કૃષ્ણનો અવતાર છે? અમને સતત કૃષ્ણનો કોપ ઉતરશે એવી બીક હેઠળ રાખવાનું કારણ હું? સવાલ સુંદર છે, પણ અતિ મોડો છે। પાણી વહી ગયા પછી પાળ ના બંધાય। હું શું કામ અજ્ઞાની અને મૂર્ખ લોકોને જવાબ આપું? શાસ્ત્રાર્થ જ્ઞાની સાથે થાય, અજ્ઞાનીને દૂરથી નમસ્કાર કરાય। કોઈના પણ પ્રભાવમાં આવીને એને ભગવાન બનાવી દેનાર ભક્તની અંતે આ જ હાલત થાય છે। મેં તમારી સામે આવું કેમ કર્યું એનો જવાબ નહીં આપું, પણ એટલું ચોક્કસ કહીશ કે મેં તમારી સાથે આવું કેમ કર્યું। જે લોકોને પોતાનામાં શ્રદ્ધા નથી હોતી એ બહુ જલ્દી અંધશ્રદ્ધાનો આશરો લે છે। પોતાનો ચહેરો જોવા માટે જે પાણીમાં પ્રતિબિંબ જુએ છે એ વમોડો અને ચહેરાની કરચલીને અલગ નથી પાડી શકતા। તમારી પાસે દ્રષ્ટિ જ નથી, તમે છેતરાયા છો, તમારી શ્રદ્ધા તૂટી છે। આ બધાનું કારણ છે કે તમારી પાસે સમજણ નથી, ધીરજ નથી। તમે જેને ભજો છો એના પર તમને ભરોસો નથી। પોતાના પગ ધોઈને પાણી ગ્રહણ કરવાનું કયો ઈશ્વર કહે છે? પોતે ભૂખ્યા રહીને ઈશ્વરને 32 પકવાન ધરાવવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે? જીવતા મનુષ્યના શરીર પર વસ્ત્ર ના હોય અને એવે સમયે કયો ઈશ્વર કહે છે કે મને સોનાના આભૂષણો ચડાવો? આટલી સમજ જેને ના હોય એ છેતરાય, અને એમાં વાંક એનો છે, છેતરવા વાળાનો નહીં। કેટલો નિર્લજ્જ છે! હજી એને એ વાતની તો શરમ જ નથી કે એણે ખોટું કર્યું છે। કાઢો કાઢો આને ગામની બહાર।
ખાલી આને જ નહીં, એની હારે પૂજારી બાપાને પણ બહાર કાઢો. એમણે જ આપણને ભરમાવ્યા છે. જો એ સત્ય ના જાણી શકે તો એમનું જ્ઞાન શું કામનું? અરે અરે પણ પહેલા આ પાખંડીને મેથી પાક ચખાડો. મારો ત્યાં જ ઉભા રહેજો. તમને લોકોને એમ લાગે છે ને કે તમે લોકો મારા કારણે છેતરાયા છો? તો તમને ન્યાય પણ હું જ અપાવીશ. અને આ પાખંડીને સજા પણ હું અપાવીશ. પરંતુ એના માટે તમારે લોકોએ મને થોડોક સમય આપવો પડશે, જેથી હું આ પાખંડી પાસે એના ગુનાઓની કબૂલાત કરાવી શકું. મને ખબર છે કે તમને લોકોને મારા પર વિશ્વાસ મૂકવો મુશ્કેલ લાગશે, પણ મારી વિનંતી છે, મારી પર છેલ્લી વાર વિશ્વાસ મૂકો. હું મારું વચન પાળીશ. લીલાધર, આજે મને મારી જાત પર શરમ આવે છે. હું પ્રખર જ્ઞાની, વિદ્વાન, કૃષ્ણ ભક્ત, દીર્ઘ દ્રષ્ટા, અને તોય તારા અસત્ય અને કપટ પર ચડાવેલી તરકટની વેશભૂષાને ઓળખી ન શક્યો. મને મારી જાત પર દયા આવે છે. ગામ લોકોની સામે હું મૂર્ખ અને અજ્ઞાની સાબિત થયો, ને એ પણ તારા લીધે. લીલાધર, કેમ મૌન છે? કેમ કશું બોલતો નથી? શું થયું તારી જીવાને, જે સતત સ્વયંને કૃષ્ણ કૃષ્ણ કહેતા થાકતી નહોતી? કોઈની પણ વાતમાં ન આવનારો આ પ્રખર જ્ઞાની ગિરધરદાસ તારાથી સંમોહિત થઈ ગયો, અને તું મને છળી ગયો, એ પણ કૃષ્ણના નામ પર. બહુ દુઃખી થઈ ગયા ગિરધરદાસ? નામ ન લઈશ, નામ ન લઈશ મારું. તારા લીધે મારું નામ અને મારી પ્રતિષ્ઠા બંને જોખમાઈ છે. ઈશ્વર બનવાની લાલસા તારી ને બદનામી થઈ ગઈ મારી. હું તારી આ રમતનો બદલો લઈને જ રહીશ. હું તને સજા અપાવીને જ રહીશ. લીલાધર, ના તો મને તારો ડર હતો, ના તો હું એટલો મૂર્ખ છું કે હું તારા જેવાની વાતથી મોહી પડું. તો પણ શું કામ હું તારામાં મોહી પડ્યો? એ પ્રશ્ન મને ખૂબ હેરાન કરે છે. મારા મનની શાંતિ હણી રહ્યો છે, ને આ પીડા મને ખૂબ તકલીફ આપી રહી છે. લીલાધર, લીલાધર કાકા, પરમાબા હાલો મંદિરમાં. પરમાબા, અમારાથી જે પાપ થયું છે એનું પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો અમને. હાસી વાત છે, અમે તમારા પર મૂર્તિ બનાવવાનું અને ભજન ગાવાનું દબાણ કર્યું, એ ભૂલ હતી અમારી. ને અમે તમારા માટલાય તોડ્યા. પરમાબા, માફ કરો અમને. ભાઈ, માફી હરીની માંગવાની હોય, મારા પગે પડીને મને પાપમાં ન નાખો. સારું, પણ તમે મંદિરમાં તો આવો. સક્રીબેન, અમને મંદિરમાં પ્રવેશ બંધ છે. ઈ નિયમ અમે નહીં તોડી શકીએ. પણ માધા કાકા, આમાં આગ્રહ ન કરતા, અને તમે હરીની બીક ન રાખો. એને તો છે ને તમને ક્યારનાય માફ કરી દીધા હશે. એ તો હવનો બાપ છે ભાઈ. એને છે ને કોઈ વાતનું ખોટું ન લાગે. આમ દુઃખ થાય આપણે ક્યાંક આમ રસ્તો ભટકી જઈને તો. હાલો કૃષ્ણના દર્શન કરીએ. ઉભા રહ્યો જો. તમને છે ને કૃષ્ણની મૂર્તિ મળી છે. તમે એમાંથી શ્રદ્ધા ખોઈ એટલે એ તમને દેખાતી બંધ થઈ. સૌથી પહેલા છે ને મૂર્તિમાં શ્રદ્ધા રાખજો, પછી જ ઈશ્વર થાય. આલ્યો તમારા શણગાર. મારાથી મૂર્તિ નથી બની. અને બનાવવાની પણ નથી મૂર્તિ આ પાપીની.
બધા શણગાર છે ને આમાં? તારી પાસે કંઈ રાખ્યું તો નથી ને? ગોરા, ભક્ત પોતાની પાસે શ્રદ્ધા રાખે, શણગાર નહીં. ભક્ત પોતાની પાસે શ્રદ્ધા રાખે, શણગાર નહીં. હું તારા જુઠ્ઠા શણગારોથી અંજાઈ ગયો હતો. આ મારું નથી. આ તમારા માટે જ છે. કેમ? બાપા કહે છે કે કોઈને એનો સામાન આપવા જઈએ તો ખાલી હાથે ન જવાય, એટલે હું તુલસી પત્ર લેતો આવ્યો. તારા શણગાર લીલાધર હવે અમે ઉતારીશું. જે શણગાર પહેરીને તે અમને લોકોને ભોળવ્યા છે, બધાની સામે તારા આ શણગાર ઉતારીને તને નિર્લજ્જ કરીશ અને સજા પણ આપીશ. કેમ કાંઈ બોલતો નથી? આંખો ખોલ ઢોંગી. જો ભાગવાનું વિચારતો હોય તો માંડી વાળજે. હવે હું મૂર્ખ નહીં બનું. મારી પરવાનગી કે મારી અનુમતિ વિના ગામની બહાર તું પગ પણ નહીં મૂકી શકે લીલાધાર. આજે રાત્રે ચોરા પાસે બધાને ભેગા કરો. તું પણ જા. હવે શું થશે ભાઈબંધ? લીલાધરનો નવો જન્મ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. હે કૃષ્ણ, હે બાલ મુકુંદ, હે મોરારી, હે ગિરધર, હે દ્વારિકાધીશ, તારા ભક્તોના અપરાધને ક્ષમા કરજો પ્રભુ, ક્ષમા કરજો, ક્ષમા કરજો. જોયું જોયું, મૂર્તિનું તેજ પહેલા જેવું જ થઈ ગયું છે. વાહ ભગતની દ્રષ્ટિ, પરમાભાની વાત સાચી છે. સૌથી પહેલા છે ને મૂર્તિમાં શ્રદ્ધા રાખજો. એટલે હરિની હાજરી વર્તાય. પૂજારી બાપા, લીલાધર સમયસર ચોરાપાએ આવી તો જાય ને? બસ ત્યારે આજે આપણે એને બતાવી દઈએ કે માધવપુર ગામના લોકોને છેતરવાનું પરિણામ કેવું ભોગવવું પડે છે. હાલો તારે, હાલો 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 બધા હાલો હાલો હાલો. આ શું છે? લીલાધરની સજાનો સામાન. એટલે એટલે એમ કે એણે આપણી હારે જે કર્યું એ આપણે એની હારે કરીશું. એણે આપણને અંધારામાં રાખ્યા, એની માયામાં ફસાયા. હું તો કહું છું આપણે એના જીવનમાં અંધારું કરી દઈએ. જો ભાઈ, તો એનામાં ને આપણામાં ફરક હું? ઈ જ ફરક કે શરૂ એણે કર્યું અને પૂરું આપણે કરવું. હા જ તો, આપણી હારે દગો કરનારને એમ કઈ છોડી તો ન જ દેવાય ને. આંખને બદલે આંખ લઈને તો જગત આખું આંધળું થઈ જાય. માધા કાકા, તમે બહુ ઉપરાણું લો છો ઈ પાખંડીનું. તમે મળેલા તો નથી નહીં નિહારે. હે પગલા, આ તું શું બોલે છે? બસ તો પૂજારી બાપા, તમે લીલાધરને ચોરાપાએ હાજર કરો, બાકી અમે સંભાળી લઈશું. હું કેવું તમારું? હા હા, સંભાળી લઈશું. ભાઈબંધ, એવું લાગે છે કે ગામ વાળા નથર કાકાને પથરા મારવાના છે. આવી સજો કોઈને અપાય? આ પથ્થર પડદો છે, પોતે પોતાના વાંકે છેતરાયા એ લાગણી ઉપર. કોઈના પર પ્રહાર કર્યા પછી મનુષ્ય હંમેશા પોતે નિર્દોષ નીકળી જવા માંગે છે. કોઈ પણ ઘટનાની બે બાજુઓ હોય છે. વાંસળીમાંથી સૂર તો જ નીકળે છે જો વાંસળી અને હોઠ બંનેની ઈચ્છા હોય. મનુષ્ય હંમેશા સતર્ક રહે અને તર્કની દ્રષ્ટિ ખુલ્લી રાખે તો એ ક્યારેય છેતરાતો નથી. જેને લોભ હોય છે
એને જ ધુતારા મળે છે. પણ પોતે છેતરાયા છે એ સ્વીકારવું બહુ અઘરું છે. એ પીડા, એ વેદના અને એ દુઃખને તો જ આશ્વાસન મળે છે જો તમે છેતરનારને સજા આપો તો. પણ આ અજ્ઞાન છે. આંખો બંધ કરીને ચાલનાર ખાડામાં પડે પછી એ ખાડાને જ દોષ આપે છે. એવી છે આ વાત. તો હું લીલાધર કાકાને સજા ન કરે? આરોપીને સજા થવી જ જોઈએ, જેથી કરીને અન્યને માટે એક ઉદાહરણ પૂરું પડી શકે. પણ ન્યાય કરવાની અને સજા આપવાની સમજ જ્ઞાની અને અનુભવીઓને જ હોય છે. ટોળામાં ક્યારેય નિર્ણયની અને દિશાની સમજ જ નથી હોતી. અને જો આવું ટોળું સજા આપવાનો નિર્ણય કરે તો એ નિર્ણય પાછળ ભયાનકતા જ સંતાયેલી હોય છે. તક. ઘણીવાર એવું પણ બને છે કે મારે સમજવું છે ઘણું, પણ તક મળતી નથી. અને ઘણીવાર બધું જ સમજાઈ જાય છે તો પણ તક મળતી નથી. આ વાત જેટલી સમજવામાં અઘરી છે એટલી જ એને જીવનમાં ઉતારવામાં અને જીવવામાં પણ અઘરી છે. ભૂતકાળના અનુભવ હંમેશા એક શીખ આપે છે, જેને સમજીને આગળ વધીએ તો વર્તમાન સરળ અને ભવિષ્ય સફળ થઈ જાય છે. પણ જો ભૂતકાળની શીખને ભૂલીને નવી ભૂલો જ કરતા રહીશું તો એવું જ થશે કે સમજણ મળ્યા પછી પણ આવતી તક ઝડપી ન શક્યા, કારણ કે આંખો પર હુંપણાનું આવરણ ચઢેલું છે. જ્યારે બીજી બાજુએ જેને માટે સમજણ અને તક એક સમાન છે એને ક્યારેય કોઈ કંઈ મેળવવા માટે રોકી નથી શકતું. જે તકને સમજી લે છે એ સમજણ પણ મેળવી જ લે છે. અને જ્યારે આવા કોઈ ભોળા મનને કંઈ સમજવું કે જાણવું હોય ત્યારે સાક્ષાત ઈશ્વર એની પાઠશાળા બનીને આવે છે. કોઈ જ્ઞાનના અભિમાનમાં આવીને જે વાત નથી જણાવતું, ઈશ્વર પોતે વાર્તાના રૂપે કહીને એને જીવાડે છે. આ વિશ્વમાં એવું કંઈ જ નથી જે ઈશ્વર પાસે નથી. જો તમને મળ્યું નથી તો સમજવું કે તમે ઈશ્વર પાસે નથી.